આજે લોકશાહીનો મહાપર્વ વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચી રહ્યા છે। લગ્નગાળો ચાલતો હોવાથી એક અનોખા દ્રશ્યો સામે આવતા હોય કે જ્યાં વરરાજાઓ વધુઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લગ્ન જોડામાં પહોંચતા હોય છે। વધુ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે, પરંતુ આ ઘટના કંઈક અનોખી છે। પાર્થ હરાલ નામનો વરરાજા પોતાની વધુ સાથે લગ્ન વિધિ બાદ મતદાન કરવા માટે પહોંચે છે, પરંતુ શું બને છે? આ પાર્થ હરાલનું મતદાર યાદીમાં નામ જ નથી હોતું। મતદાર યાદીમાં નામ ન હોવાથી ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પહોંચેલો પાર્થ હરાલ વરરાજા નિરાશ થઈને પરત પહોંચે છે। લગ્નના દિવસે જ મતદાનથી વંચિત રહેતા આ યુવક ભારે નિરાશા સાથે પોતાના ઘરે પરત ફરે છે। मैं पूरी तैयारी કરી નહીં, મારી જે ફરજ છે કે મારે વોટ કરવું જોઈએ એની માટે મેં અહીંયા આવ્યો હતો। અને મારી લોકોને બધાને એ જ અપીલ છે કે ભાઈ તમારે મત કરવું જરૂરી છે। સરકારે આપણને અધિકાર આપ્યો છે, આપણે એનો પૂરો ઉપયોગ કરવો જોઈએ। આપ નારાજ છો? ના, મેં નારાજ નથી, મારો હક હતો, મેં બજાવ આવ્યો હતો। ચલો ઠીક છે, મેં મારા લગ્નના કાર્યમાં વ્યસ્ત હતો, મને આ બધું જોવાનો ટાઈમ નહીં મળ્યો હોય। મને તો આજે ખ્યાલ બી નહોતો કે મારો કયો બૂથ નંબર છે। દર વખતે કેવું હોય છે કે આપણા સેવિક હોય છે લોકો, એ લોકો આપણને બતાવી દે કે તમારો આ બૂથ નંબર છે, અહીંયા જજો, આ રૂમમાં જજો એવું। આ બધું મારું કંઈ હતું જ નહીં આ વખતે। ઠીક છે, તો તંત્રની ક્યાંક કમી રહી ગઈ છે એવું માનો છો આપ? નો કમેન્ટ્સ, થેન્ક યુ। મારું એક જ અપીલ છે, વોટ જરૂરથી કરજો। यहाँ वोट करना वेरी इंपॉर्टेंट एंड एवरीवन प्लीज़ कम हियर एंड वोट बिकॉज हमारे देश के लिए वोट करना बहुत इम्पोर्टेंट है एंड हर किसी ने वोट करना चाहिए। क्या आज के युवाओं को क्या मैसेज देना चाहोगे आप? इधर आओ, वोट करो, वोट करना वेरी इंपॉर्टेंट है। यस। क्या नाम आपका? निशाली।